હાલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 30 નવેમ્બર 2025 અને સવારના 5 વાગ્યા છે. આપણે બજાર ભાવ જોઈએ. તુરિયામાં પણ એકદમ મંદી પડી ગઈ છે. જે એક નંબર તુરિયું 60 રૂપિયા કિલો વેચાય છે. કાચા પોપૈયામાં 7 થી લઈને 8 રૂપિયા સુધી કિલો વેચાય છે કાચું પોપૈયું. એ હાવ મંદી પાડતી હતી, મંદી હાવ પાડતી હતી. એ તો હાવ આજ મંદી બતાવે. કોઈ દિલીપભાઈ ગલકામાં શું છે ભાઈ? ગલકા આપણા અહીંના લોકલ ગલકા જે 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે ગલકામાં. આ નાયલોન ગાજર જોઈને તો આમાં પણ મંદી છે. 18-20 રૂપિયા સુધી કિલો હોલસેલમાં વેચાય છે. આંબળા જોઈને તો આંબળામાં પણ 20-25 રૂપિયા કિલો થઈ ગયા છે હોલસેલ બજાર. લાલમાં જોઈને તો 70 રૂપિયા કિલો બજાર ભાવ થઈ ગઈ છે. એ બોક્સમાં આવે છે લાલ. જે ભાઈ સોનુ અને રાહુલભાઈ જેનું વેચાણ લાલ મરચાનું આપણે જોઈને તો આ એપલ ગોટી રીંગણો છે અને એટલી મંદી પડી ગઈ છે કે 30 રૂપિયા કિલો રીંગણામાં થઈ ગયા છે. જે મગનભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ હડબાલકાથી આવે છે, જે પડધરી તાલુકાનું ગામ છે. કોબીમાં પણ બધામાં ડાઉન થયું તો કોબીમાં પણ ગયું છે. 10 રૂપિયા કિલો થઈ ગયું છે કોબી, જે વેરાઈ કૃપામાં ભાઈ વેચે છે 10 રૂપિયા કિલો. ફુલાવરમાં 200 થી 250 રૂપિયા ઉધડું પોટલું વેચાય છે અને 10-12 કિલો સુધી વજન આવે છે. જે વિનુભાઈ ખેડૂતનું નામ છે અને ગૌરીદળથી આવે છે આ ફુલાવર લઈ. આજે માર્કેટમાં ઓલ ઓવર જોઈને તો બજાર નીચી વહી ગઈ છે. આપણે ટિંડોરામાં પણ બજાર 30 રૂપિયા કિલો થઈ ગયું છે હોલસેલ ભાવ. અને G4 મરચી સારી ક્વોલિટી વાળી 45 રૂપિયા કિલો વેચાય છે. જે વસંતરાયમાં ભાઈ વેચે છે. કાળા ભૂટ્ટા રીંગણા જોઈએ તો 40 રૂપિયા કિલો વેચાય છે. કાળા ભૂટ્ટા એક નંબર રીંગણું. આપણે લીંબુ જોઈને તો લીંબુમાં પણ મંદી છે. જે 18-20 રૂપિયા 15 રૂપિયા સુધી કિલો લીંબુ વેચાય છે. જે અનિલભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ ઠીકરિયાળાથી આવે છે લીંબુ લઈ. આપણે જોઈને તો મારુતિ ટ્રેડિંગમાં આવી ગયા છે અને ભયાનક મંદી પડી છે, જેમાં આશીષભાઈ હોલસેલથી માલનું વેચાણ કરે છે. મોરપીંછમાં 30 રૂપિયા કિલો બજાર થઈ ગઈ છે. અને કારેલા જુઓ તમે, દેશી ટાઈપનું એકદમ ટૂંકું કારેલું ગ્રીન કલર અને આપણું લોકલ ડોટેડ વાળું કારેલું પણ મંદીના હિસાબે 40 રૂપિયા કિલો બજાર છે. અને આપણે આ જામફળ છે, જેમાં 25 રૂપિયા 20 રૂપિયા સુધી પણ વેચાય છે. એકદમ બજાર નીચી ગઈ છે. જે અમિતભાઈ મારુતિ ટ્રેડિંગમાં આશીષભાઈ વેચે છે. એની વાલોર છે એક નંબર, એમાં પણ બજાર ડાઉન વહી ગઈ છે. 40 થી માંડીને 50 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થઈ ગઈ છે. આપણે જોઈને તો એક નંબર ગુલાબીમાં 50 રૂપિયા 60 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થઈ જાય છે. બાકી બધા રીંગણામાં બજાર ડાઉન ગઈ છે. જે મહેશભાઈ વેચે છે એક નંબર રીંગણું ગુલાબી, એમાં થોડીક બજાર બતાવે છે 50-60 રૂપિયા સુધી કિલો. આપણે જોઈને તો દાણાવાળા ચોરામાં પણ એકદમ મંદી પડી ગઈ છે. 25-30 રૂપિયા બજાર થઈ ગઈ છે દાણાવાળા ચોરામાં. જે ભાઈ મહેશભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ કાળી પાટથી આવે છે દાણાવાળા ચોરા લઈ. આપણે જોઈ તો દૂધીમાં પણ એકદમ નીચી બજાર વહી ગઈ હતી. 20માં વેચતી પણ 15-17 રૂપિયા કિલો થઈ ગઈ છે દૂધી. ને હિતેશભાઈ ભાઈનું નામ છે અને જે ભાઈ પરા પીપળિયાથી આવે છે આ દૂધી લઈ.
આપણે લીલા મરચામાં જોઈએ તો હોલસેલમાં 40-45 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. છૂટું થોડું ઘણું 50માં વેચાય છે, પણ ઓમ એવરેજ 40-45ની જળવાઈ રહી છે. જે પુરુષાર્થમાં કિશોરભાઈ જેનું વેચાણ કરે છે. મેં ગુવારમાં આપણે જોયું એમ 60-70 રૂપિયા કિલો થાય છે, 80 સુધી માન જાય છે ગુવાર. આપણે જોઈએ તો ગાજરમાં એક બજાર જળવાઈ રહી છે, જે 35-40 રૂપિયા કિલો વેચાય છે, જે બેડી ગામથી આવે છે. બાકી બીજા બધામાં બજાર આજે ડાઉન ગઈ છે, નીચી પડી છે. આપણે જોઈએ તો અંકુર 5 નંબરના પુરિયાવાળા ચોરા છે અને બજાર આમાં પણ થોડીક માઇનોર ગઈ છે, જે 40 રૂપિયા કિલો વેચે છે. જે ભાઈ કૌશિકભાઈ ખેડૂતનું નામ છે અને જે કાતરોડાથી આવે છે આ પુરિયાવાળા ચોરાને. આપણે જોઈ તો અહીંની આપણી દેશી લોકલ કાકડી છે, જે 45-50 રૂપિયા સુધી કિલો વેચાય છે. દેશી કાકડી જે સંજયભાઈ ખેડૂતનું નામ છે, એ ભાઈ કાતરોડા ગામથી આવે છે દેશી કાકડીને. આપણે જોઈને તો 4G મરચી આપણી લોકલ આવે છે ને એમાં 35-40 રૂપિયા બજાર થાય છે, જે બહારના પાર્સલ કરતાં થોડીક નીચા ભાવે વેચાય છે. આપણી અહીંની લોકલ મરચી જે લલિતભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ બામણ બોરથી આવે છે મરચી લઈને. આ રીંગણા ભાવે છે, આ લીટાડું કાબરું રીંગણું રહ્યું ને એમાં થોડીક બજાર બતાવે છે, જે 50-60 રૂપિયા સુધી કિલો વેચાય છે. આપણે જોઈએ તો દાણાવાળા વાલમાં જે બજાર થોડીક જળવાઈ રહેલી છે, જે 60-70 રૂપિયા સુધી કિલો બજાર થઈ જાય છે દાણાવાળા વાલમાં. કયું ગામ ભાઈ? શું નામ? જયસુખભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ વડારી ગામથી આવે છે દાણાવાળા વાલ લઈ. આપણે જોઈને તો બજાર ડાઉન ગઈ તો અત્યારે માર્કેટમાં ઉધડા પોટલા પણ વેચાવાના ચાલુ થઈ ગયા છે, જે 150 રૂપિયાનું ઉધડું પોટલું વેચાય છે. જે ગોલમાર્ટથી મનીષભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ આવે છે કોબીસને. આપણે જોઈએ તો તુવેરમાં 30 રૂપિયા બજાર થઈ ગઈ છે, જે મીડિયમ તુવેર છે. બજાર ડાઉન ગઈ છે. હારી તુવેર હોય તો 40 સુધી જાય છે, બાકી 30 રૂપિયા બજાર થઈ ગઈ છે, જે જય ખોડિયારમાં ભાઈ વેચે છે. આપણે ટમેટા જોઈએ તો ટમેટા પણ બજાર થોડી નીચી ગઈ છે, જે 30 રૂપિયા કિલો બજાર થઈ ગઈ છે. 40 વાળા ટમેટા 30 રૂપિયા થઈ ગયા, જે જયસિંહભાઈ જય ખોડિયારમાં વેચે છે અને આ બજાર હોલસેલ ભાવ છે. બાકી 40માં પણ વેચાય તો છે ટમેટું. આપણે સુરતી વાલોર જોઈએ તો એમાં પણ બજાર ડાઉન ગઈ છે, જે 40 રૂપિયા 50 રૂપિયા કિલો થઈ ગઈ છે સુરતી વાલોરમાં. આજે માર્કેટમાં ઓલ ઓવર બજાર ડાઉન ગઈ છે. રીંગણામાં સારી એવી મંદી પડી છે.